વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર જોવાનું છે, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. આપણે જોયું કે ભારત દેશ છે એ વિશ્વની અંદર અત્યારે ખૂબ જ આગળ પડતો દેશ છે. વિકાસશીલ દેશ હોવાને લીધે તેમની અંદર આર્થિક અને સામાજિક સમસ્યાઓ ખૂબ જ મોટા પડકારો હોય છે. અને ભારત દેશની તમામ જે આવનારી સરકારો છે, પાછળની જે સરકારો હતી, એમના હંમેશા એ મહત્વના હેતુઓ હતા કે કોઈ પણ રીતે ભારત દેશ છે એના નાગરિકોનું જીવન ધોરણ સુધારી અને સમાજની અંદર સારી વ્યવસ્થાઓ પ્રસ્થાપિત કરવી અને જે તે કંઈ પડકારો છે એની સામે ઝૂમી અને દેશને આગળ લઈ જવો, મહાસત્તા તરફ આગળ વધવું. તો આપણે કહી શકીએ કે વિકાસશીલ દેશોની જે સમસ્યાઓ છે એમાંથી સામાજિક સમસ્યાઓ એટલે આપણે અહીંયા ચર્ચા કરીએ કે આપણા ભારત દેશની અંદર બે સામાજિક સમસ્યાઓની ચર્ચા કરીશું. આપણે જોઈએ છીએ કે ઘણી બધી વસ્તી વધારો, ભ્રષ્ટાચાર, કાળું નાણું, આતંકવાદ, આવી સમસ્યાઓનો સામનો તો કરીએ જ છીએ, ગરીબી, પણ સાથે સમાજની અંદર પણ અમુક સમસ્યાઓના પડકારો છે, જેવા કે સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ. આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યો, સ્વતંત્ર કરવામાં આવ્યો. ત્યાર પછી સ્વતંત્રતા મળ્યા પછી પણ આપણા દેશની અંદર હજી ભાઈચારાની ભાવનાથી જીવનારા લોકો છે. એના કરતાં તેમને અલગ અલગ વિભાગો પાડી અને તેમની ઉપર સત્તાનું શાસન લઈ આવવા માટે, પોતાનું રાજ ચલાવવા માટે અમુક લોકો છે એ લોકોને સાંપ્રદાયિક અને જ્ઞાતિવાદમાં વાળાઓમાં વેચવાનું કાર્ય કરે છે. તો જેટલો ભાઈચારો વધશે એટલા દેશને આપણે વધુ આગળ લઈ જઈ શકશું. અને અહીંયા જોઈએ તો સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની અંદર પ્રથમ જોઈએ આપણે સાંપ્રદાયિકતા. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. અલગ અલગ ધર્મ છે એ પોતાના પ્રચાર અને પ્રસાર કરવા માટે સ્વતંત્ર છે, પણ દેશનું માહોલ છે એ સુરક્ષિત રહે. દેશના તમામ લોકો, તમામ ધર્મના લોકો તમામ બીજા ધર્મોને યોગ્ય માન સન્માન આપે, તે પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ ધર્મ હોય એની અંદર સારી બાબતોને ગ્રહણ કરવામાં આવે છે. જે બધાને સાથે જોડીને ચાલે એવા ધર્મનો હંમેશા સ્વીકાર થાય છે. તો આપણે કહી શકીએ કે ધર્મ છે એ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર, આસ્થા ઉપર ચાલે છે. જેથી કરીને અહીંયા આગળ જોઈએ આપણે તો સાંપ્રદાયિકતામાં સામે સંઘર્ષ એટલે કે અલગ અલગ સંપ્રદાય હોય છે. ઘણા બધા સંપ્રદાય છે એ પોતાનો સંપ્રદાય સર્વશ્રેષ્ઠ અને બીજા સંપ્રદાયને મહત્વ આપતા નથી. ત્યારે આપણે જોઈ શકીએ કે અલગ અલગ સાંપ્રદાયિકતામાં સંઘર્ષ જોવા મળે છે. તમામ લોકો છે એનો પ્રયત્ન એવો જ હોય છે કે પોતાનો સંપ્રદાય, પોતાનો ધર્મ છે એ સર્વશ્રેષ્ઠ. પણ હકીકતમાં જોઈએ તો ભારત દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, શ્રેષ્ઠ, અલગ અલગ એને પ્રાચીન સમયથી સાંસ્કૃતિક વારસો મળ્યો છે, તેનું જતન કરતો દેશ છે. તો આપણે સારી રીતે કહી શકીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિમાંથી સમાજનું નિર્માણ થાય છે, સોસાયટી, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. એટલે કે વ્યક્તિને જો સાંપ્રદાયિકતામાં વધુ એ આગળ વધતો જાય અને પોતાના સાંપ્રદાયિક, પોતાના ધર્મને શ્રેષ્ઠ કરવાનું કાર્ય કરશે, તો બીજા ધર્મના લોકો છે, બીજા સંપ્રદાયના લોકો છે, તેમની સાથે તેમને ભાઈચારો રહેશે નહીં અને તેમની સાથે ઝઘડો થશે. જેથી કરીને દેશનું માહોલ બગડશે, સમાજનું માહોલ બગડશે અને સરકાર છે એને વધુ પ્રયત્ન કરવા પડશે આવા કોમી રમખાણો કે સાંપ્રદાયિક રમખાણો ન થાય, કોમવાદ ન થાય, જ્ઞાતિવાદ ન થાય, તેના માટે સરકાર છે એને સુરક્ષામાં વધુ ખર્ચ કરવો પડશે. આર્થિક અને સામાજિક બંને પડકાર કહી શકાય. તો સાંપ્રદાયિકતાની અંદર આપણે જોયું કે વ્યક્તિ છે એ પોતાના ધર્મ અને સંપ્રદાયને વધુ મહત્વ આપવાની જગ્યાએ તમામ ધર્મ પ્રત્યે સમભાવ રાખી અને આગળ વધવું જોઈએ. સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સફળતાપૂર્વક સામનો કરવો પડશે. આવા જે સાંપ્રદાયિક તત્વો છે, સંસ્થા હોય કે વ્યક્તિ, એમને સરકારે અને લોકોએ એનો સફળતાપૂર્વક સામનો કરવો જોઈએ. એટલે કે તમામ ધર્મ, તમામ સંપ્રદાયને સાથે લઈ અને દેશને આગળ વધારવાનું કાર્ય સરકારે કરવું જોઈએ. તેમાં લોકોની પણ સહાય લેવી જોઈએ. આપણે જોઈએ છીએ કે અલગ અલગ સંસ્થાઓ છે, જે ધાર્મિક સંસ્થાઓ, જેમની અંદર પોતાના ધર્મને લગતું જ્ઞાન વધુ પડતું આપવામાં આવે છે, જેની અંદર આપણે શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મની સારી બાબતોનો સામેલ કરવામાં આવ્યા છે. અભ્યાસક્રમની અંદર પણ સરકાર દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે કે તમામ ધર્મ છે એને આપણે સાથે લઈને ચાલીએ, જેથી કરીને એ તમામ ધર્મો છે એની અંદર ભાઈચારાની ભાવના વધે, બાળકોની અંદર, વિદ્યાર્થીઓની અંદર, અને આવનારા ભારત દેશનો જે
સફળતાપૂર્વક સારા નાગરિકો બની અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. આપણે જોઈએ છીએ કે અલગ અલગ ઘણા બધા તહેવારો ભારત દેશની અંદર ધાર્મિક સાંપ્રદાયિક ઉજવવામાં આવે છે. તો એની અંદર અલગ અલગ જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલી અને એક ભારતીય નાગરિક તરીકે સર્વધર્મ પ્રાર્થનાઓ પણ થતી હોય છે. સામાજિક પર્વની ઉજવણી પણ થતી હોય છે. હિન્દુ લોકો છે એ ઘણા બધા બીજા તહેવારોની અંદર પણ સામેલ થાય છે. બીજા લોકો છે, બીજી જ્ઞાતિ છે, બીજી સંપ્રદાય છે, એ લોકો પણ હિન્દુ તહેવારોની અંદર સામેલ થાય છે. તો આ એક સર્વધર્મ પ્રાર્થનાઓ અને સામાજિક પર્વની ઉજવણી કરવામાં ખૂબ જ મોટું યોગદાન કહી શકાય. આવી જ રીતે જો વાત કરવામાં આવે તો સાંપ્રદાયિક વિચાર અને આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. એટલે કે કોઈ સંપ્રદાયને લગતો ધર્મ હોય તો તેને વધુ મહત્વ ન આપતા કોઈ રાજકીય પક્ષને માન્યતા આપવી જોઈએ નહીં. કોઈ પણ રાજકીય પક્ષ છે એ એક જ સમુદાય, એક જ સંપ્રદાય, એક જ ધર્મને જો વધુ મહત્વ આપતો હોય તો એને આપણે કોઈ પણ જાતનું વોટ આપવું જોઈએ નહીં, એને માન્યતા આપવી જોઈએ નહીં ચૂંટણી પંચ દ્વારા, સરકાર દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા. કારણ કે તો અન્ય જાતિઓ છે એની સાથે અન્યાય થશે, ભેદભાવ થશે અને દેશ છે એની અંદર ઘણા બધી જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો રહે છે. જેથી કરીને કોઈ પણ રાજકીય પક્ષ સાંપ્રદાયિક હોવો જોઈએ નહીં. તમામ રાજકીય પક્ષ છે એ હંમેશા કેવા હોવા જોઈએ? લોકોનું કલ્યાણ કરનારા અને ભારતીય. એટલે ચૂંટણી માટે ખાસ આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે. કોઈ પણ સાંપ્રદાયિક રાજકીય પક્ષને મંજૂરી મળતી નથી. આપણે જોતા હોઈએ છીએ કે સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. હાલ આપણે વિશ્વની અંદર જો વાત કરીએ તો સૌથી મોટું યુવાધન છે એ ભારત દેશ પાસે છે અને એના જોર ઉપર જ ભારત દેશ છે એ આવનારા 2050 સુધીમાં મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ત્યારે સાંપ્રદાયિકતામાંથી યુવાનો છે એ દેશને આગળ લઈ આવી શકે છે. સાંપ્રદાયિક જે માહોલ છે એમાંથી બહાર નીકળી અને દેશના વિકાસને મહત્ત્વ આપવું જોઈએ. તે મુખ્ય કાર્ય યુવાનો દ્વારા થઈ શકે એમ છે. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 21મી ટેકનોલોજીનો યુગ છે. 21મી સદી કહેવાય, જેને ટેકનોલોજીની સદી કહીએ છીએ. તો વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવું જોઈએ. પોતાનો દ્રષ્ટિકોણ છે એ દેશને ડેવલપ કઈ રીતે કરવું તેના તરફ હોવો જોઈએ, ના કે સંપ્રદાયની અંદર કે ધર્મની અંદર. પોતાના ધર્મની સારી બાબતોનો પ્રચાર અને પ્રસાર કરવાની તમામ લોકોને છૂટ છે, સ્વતંત્રતા છે. પણ બીજા કોઈ ધર્મ કે સંપ્રદાયને નીચો દેખાડવો જોઈએ નહીં. તમામ ધર્મ તમામ સંપ્રદાય છે પોતાની જગ્યાએ વ્યવસ્થિત છે અને એને આગળ લઈ આવવાનું કાર્ય જે તે ધર્મ અને સંપ્રદાયના લોકો કરતા હોય છે. ભારત દેશની જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ તો તેમની અંદર ધર્મ જ્ઞાતિ પ્રાંત ભાષા ઉપરથી રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે. ઘણા બધા બોલીઓ બોલાય છે, ભાષા બોલાય છે. અલગ અલગ પ્રાંતનું મહત્ત્વ અલગ અલગ છે. ક્યાંય જમીની વિસ્તાર વધુ પ્રમાણમાં છે, ક્યાંય ખાયો છે, સમુદ્ર છે, કોઈ વિસ્તારની અંદર પહાડો છે. તો તમામ અલગ અલગ પ્રાંત રાજ્યો તેનું મહત્ત્વ ધરાવે છે. તેવી રીતે અલગ અલગ જાતિ જ્ઞાતિ ધર્મ પણ પોતાનું મહત્ત્વ ધરાવતા હોય છે. જેથી કરીને આ તમામ વિવિધતામાં એકતાવાળો દેશ અને એ પણ સૌથી મોટો લોકશાહી દેશ કહી શકાય એ બાબતનું ગૌરવ, રાષ્ટ્ર ગૌરવ એ ભારત દેશ લઈ શકે છે. તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે. વિવિધતામાં એકતાવાળો દેશ છે આપણો ભારત દેશ, તેને એક તાંતણે બાંધીને રાખવાનું કાર્ય એ ભારતીય નાગરિકનું છે. તેવી સમજ દરેક નાગરિકને મળવી જોઈએ. બાળકોને તેના શિક્ષણ કાર્ય કરતા હોય ત્યારે અભ્યાસક્રમની અંદર શીખવવામાં આવે છે કે તમામ ભારતીયો તેમના ભાઈ બહેન છે અને આગળ વધી અને ભાઈચારાની ભાવના સાથે દેશને આગળ લઈ જવાનું કાર્ય તેમને કરવાનું છે. તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે તેવું છે. કોઈ પણ ધર્મ સંપ્રદાય એ દેશ હિતની જ્યારે વાત કરતું હોય, રાષ્ટ્રહિતની જ્યારે વાત કરતું હોય ત્યારે એ યુવાધન માટે ખૂબ જ આવશ્યક બની જાય છે અને તેમાંથી સારી બાબતોનું ગ્રહણ એ લોકો કરી શકે છે.